નમસ્કાર દર્શક મિત્રો, માણસા ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પશુઓના બાંધકામ વિશે કે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને બાંધકામ કરવું, જેથી આપણને ખર્ચમાં પણ ઘટાડો થાય અને પશુઓને વધારે પ્રમાણમાં બાંધકામમાં રાખી શકીએ અને ભવિષ્યમાં આપણને કોઈ તકલીફ ના પડે। બરાબર, તો સૌપ્રથમ આપણે પહેલાં જગ્યાની પસંદગી કરવાની હોય છે। તો એમાં આપણે જગ્યાની એવી પસંદગી કરવાની કે જગ્યા સમતલ હોય। બીજા નંબરમાં કે આપણે જે પણ સાધન સામગ્રી લાવીએ તેની ક્વોલિટી સારી હોવી જોઈએ, જેથી ટકાઉપણું બાંધકામનું સારું રહે। ત્રીજા નંબરમાં આપણે વાત કરીએ તો બાંધકામની દિશા હંમેશા પૂર્વથી પશ્ચિમ બાજુની રાખવાની। એનાથી થશે શું કે જ્યારે પૂર્વમાં સૂર્ય ઉગે છે ત્યારે પણ ગરમી ઓછી હોય છે અને પશ્ચિમમાં આથમે છે ત્યારે પણ ગરમી ઓછી હોય છે। તેથી આખા દિવસના સમયગાળા દરમિયાન આપણા પશુને ગરમી પણ ઓછી લાગે છે અને બાંધકામની છત પણ ગરમ ઓછી થાય છે। ચોથા નંબરમાં આપણે વાત કરીએ તો પાણીની સુવિધા। પશુઓને પાણીની સુવિધા હંમેશા 24 કલાક મળી રહે તે રીતે ગોઠવવી। પરંતુ એ પહેલાં તમને જણાવી દઉં કે પાણીની સુવિધા માટે આપણે પાણીના ટાંકાની જરૂર પડે। પાણીના ટાંકું હંમેશા ઊંચાણવાળા વિસ્તારમાં જ બનાવવું, નીચાણવાળા વિસ્તારમાં ક્યારેય પાણીનું ટાંકું બનાવવું નહીં। તમે જોઈ શકો છો અમારે ઊંચાણવાળા વિસ્તારમાં પાણીનું ટાંકું છે અને ફાર્મ હાઉસ નીચાણવાળા વિસ્તારમાં છે। પાંચમા નંબરમાં વાત કરીએ ઉપરના ભાગની। બરાબર, તો ઉપરના ભાગમાં હંમેશા આપણે સિમેન્ટના પતરાનો જ ઉપયોગ કરવો, ક્યારેય લોખંડના પતરાનો ઉપયોગ કરવો નહીં। કેમ કે સિમેન્ટના પતરા ગરમીમાં વધારે પ્રમાણમાં ગરમ થતા નથી અને લોખંડના પતરા વધારે પ્રમાણમાં ગરમ થાય છે, જેના કારણે પશુઓને ગરમી વધુ લાગતી હોય છે। એના પછી આપણે વાત કરીએ તો બાંધકામ હંમેશા ડબલ ઢાળવાળું કરવાનું। આ એક બાજુ અને આ બીજી બાજુ। માનો કે તમે એક બાજુ કરવા જઈ રહ્યા છો તો થશે શું, જ્યારે પણ આ બાજુથી વરસાદ આવશે તો આ ગમાણની અંદર પાણી આવશે અને આ એક ભાગ બીજો તમે જો કરવા જઈ રહ્યા છો તો થશે શું, આ બાજુથી જ્યારે પણ વરસાદ આવશે તો આ ગમાણની અંદર પાણી આવશે। એટલા માટે હંમેશા આપણે ડબલ ઢાળવાળું જ બાંધકામ કરવાનું છે। એનાથી પણ મહત્ત્વની બાબત જોઈએ તો એક પશુથી બીજા પશુ વચ્ચેનું અંતર હંમેશા 5 ફૂટનું રાખવું। એનાથી થશે શું કે એક પશુનો ચારો કે દાણ બીજું અન્ય પશુ ખાઈ પણ ના શકે અને બંને ઝઘડી પણ ના શકે। બરાબર, એનાથી આપણે આગળ વાત કરીએ ગમાણની હંમેશા પહોળાઈ 2.5 ફૂટની રાખવી જરૂરી છે, જેના કારણે પશુને ખાવામાં પણ તકલીફ ના પડે અને આપણે સારી રીતે ગમાણની સફાઈ પણ કરી શકીએ। એના પછી વાત કરીએ પાણીના કુંડા। પાણીના કુંડા હંમેશા આપણે સિમેન્ટના જ બનાવવા જોઈએ। બજારમાંથી ક્યારેય ફાઇબરના લાવીને સેટ ન કરવા, કેમ કે સિમેન્ટના કુંડા ક્યારેય પણ તૂટતા નથી અને ફાઇબરના કુંડા જલ્દીથી તૂટી જાય છે। આમાં તકલીફ શું છે કે તમને સ્ટીલની કટોરી જે છે ને એની ક્વોલિટી આપણે સારી લાવવાની, જેથી તેને જલ્દીથી સડો ના લાગે। બરાબર, આનાથી આગળ વધીએ તો ગમાણની ઉપર અમુક લોકો અહીંયા લોક સિસ્ટમ રાખે છે, પણ અમે એવી સિસ્ટમ નથી રાખી। અમે લોકોને અહીંયા તમને દેખાઈ રહી છે ચોરસ પાઇપ ફિટિંગ કરી છે, જેથી જ્યારે પણ પશુ ચારો કે દાણ ખાશે તો અમુક જાનવરની કેવી આદત હોય છે કે ગમાણની આ દિવાલની બહાર ફેંકવાની। તો તમે જો આ એંગલનો ઉપયોગ કરેલો હશે તો તેને ગરદનના ઉપરના ભાગની અંદર, હું તમને બતાવું, ગરદનના અહીંયા ભાગની અંદર તેને વાગશે, જેથી પશુ ચારો લાવવાનું અને દાણ બહાર લાવવાનું બંધ કરી દેશે। એટલા માટે આપણે આ ચોરસ પાઇપનો ઉપયોગ કરેલો છે। એનાથી પણ આપણે વિશેષ વાત કરીએ તો પાકા બાંધકામની અંદર સૌથી મહત્ત્વની વાત આપણે ધ્યાનમાં એ લેવાની છે કે નીચેના હિસ્સાની ચારે બાજુની દિવાલો આપણે એક જ ઊંચાઈમાં બનાવવાની છે। તમે જોઈ શકો છો અમારે ત્યાં
એક જ ઊંચાઈમાં બનાવેલી છે અને એક હિસ્સાની અંદર તમે જોઈ શકો છો ન્યા આગળ એક પ્રવેશદ્વાર અને ન્યા આગળ એક પ્રવેશદ્વાર, અને પ્રવેશદ્વારની પણ પહોળાઈ આપણે વધારે રાખવાની છે. એનું કારણ એ છે કે ભવિષ્યમાં આપણું જાનવર કદાચ બીમાર થાય અને કોઈ ગંભીર બીમારી એને થાય, જેવી કે ધારો કે આપણે ગાય ઠંડી પડી ગઈ અથવા તો વધારે બીમાર થઈ ગઈ અથવા ઊભી નથી થઈ શકતી, તો એના માટે આપણે ઘોડીનો ઉપયોગ કરી શકીએ અને સરળ રીતે ઘોડીની અંદર લાવી શકીએ. એટલા માટે બંને બાજુ આપણે પ્રવેશદ્વાર મૂકવાનું, આ બાજુ પણ બંને બાજુ પ્રવેશદ્વાર મૂકવાનું, જેના કારણે આ બાજુના પશુઓ માટે પણ જવા માટે સરળતા રહે અને આ બાજુના પશુઓ માટે પણ જવા માટે સરળતા રહે. બરાબર. એના પછી વાત રહી તળિયાના ભાગની. બરાબર. તો તળિયામાં આપણે વધુ પડતો ઢાળ ક્યારેય ના આપવો અને તળિયામાં આવી રીતે આપણે 1-1 ફૂટના અંતરમાં લાઈનો બનાવી દેવાની. એનાથી એનું કારણ એ છે કે જ્યારે પશુ ઊભા થવાની ક્રિયા કરશે ત્યારે તેને સરળતા રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો અમારા ફાર્મ હાઉસનું બાંધકામ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને ઓછા ખર્ચમાં અને સારું એવું તૈયાર કરેલ છે. આશા છે કે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.